પોરબંદરમાં રઘુવંશી સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દિવ્ય ધાર્મિક વાતાવરણ સાથે યોજાઈ હતી. રઘુવંશી એકતા પોરબંદર તથા જલારામ મંડપ આયોજિત હિતેશ કાર્ય ફ્રી ટિફિન સેવાના વૃદ્ધ નિરાધાર વડીલોના લાભાર્થે પવિત્ર પુરુષોત્તમ માસના શુભ અવસરે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના પરિવારો માટે સર્વે પિતૃઓના મોક્ષાર્થે રઘુવંશી સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. કથા પ્રારંભે કૃષ્ણ પક્ષ વદ એકમ સોમવારે રાધેશ્યામ મંદિર ટિફિન સેવા સ્થળ ખાતેથી બેન્ડ બાજા સાથે ભવ્ય દિવ્ય પોથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે માર્ગો પરથી રમતા જમતા સૌ પોથી યજમાન અને કળશધારીવાળી કન્યાઓ સાથે મોટી સંખ્યામાં પરિવારો જોડાય અને શ્રીનાથજી ધામ શારદાનંદલાલ શાહ હોલ ખાતે પહોંચ્યા હતા. શ્રીમદ ભગવત સપ્તાહનું વિદ્વાન ચંદ્રેશભાઈ સેવકના શ્રીમુખે સરસ દિવ્યવાણી સાથે કથા રસપાન કરવામાં આવ્યું હતું. સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવમાં કપિલ પ્રાગટ્ય, પ્રહલાદ ચરિત્ર, નરસિંહ પ્રાગટ્ય, શ્રીરામ પ્રાગટ્ય, નંદભયો મહોત્સવ, ગોવર્ધન પૂજા, અન્નકૂટ મહોત્સવ, શ્રી રૂકમણી કૃષ્ણ વિવાહ વગેરે ઉત્સવની પણ ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમૂહ રઘુવંશી સપ્તાહમાં 11 પોથી યજમાન પરિવારોમાં કાનાણી પરિવાર, લાલચેતા પરિવાર, લાખાણી પરિવાર, મદલાણી પરિવાર, કારિયા પરિવાર, દાસાણી પરિવાર, રાયચુરા પરિવાર, આડતિયા પરિવાર, થકરાર પરિવાર જોડાઈને સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લીધો હતો. સપ્તાહમાં ધાર્મિક સંતો, રાજકીય તેમજ સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ વિવિધ દાતાઓમાં મુખ્ય દાતા સ્વ કલ્યાણજી છગનલાલ, સ્વ પ્રભાબેન કલ્યાણજી રૂઘાણી, સ્વ તુલસીદાસ મોહનલાલ રાયચુરા, હંસાબેન તુલસીદાસ રાયચુરા, સ્વ રમેશચંદ્ર મણીલાલ, સ્વ છગનલાલ ગોકળદાસ તન્ના, સ્વ સવિતાબેન છગનલાલ તન્ના, વિજયભાઈ કારિયા, ભાવનાબેન હિતેશકુમાર સૌજાણી વગેરેના સહયોગથી ખૂબ જ સુંદર આયોજન થયું હતું. આ જ્ઞાન યજ્ઞને સફળ બનાવવા માટે રઘુવંશી એકતાના પ્રમુખ હિતેશ કાર્યા, જલારામ મંડપના રાજુભાઈ રૂઘાણી, વિશાલ રૂઘાણી, કાનારી કેટરર્સના કિશોરભાઈ કાનાણી, વિજયભાઈ મોનાણી તથા રઘુવંશી એકતા ટીમના કૃષ્ણાબેન પોપટ, અલકાબેન દત્તાણી, કૃપા કારિયા, ભૂમિ કારિયા, મીનાબેન રૂઘાણી, સુરભી સચદેવ, જાનવી કારિયા, નીરુબેન રાયચુરા, હંસાબેન રાયકુંડલિયા, નીતાબેન લુકા, નિશાબેન મજીઠિયા, જાગૃતિબેન કોટેચા, વૈશાલીબેન લુક્કા, રીટાબેન કોટેચા, ભાવિકાબેન રાયચુરા, ભાવનાબેન રાયમગિયા, દીપ્તિબેન રાયમગિયા, ઈશિતા સાકરિયા, નિશાબેન મજીઠિયા, હેમાલી બુદ્ધદેવ તેમજ હસુભાઈ પોપટ, કેતનભાઈ થકરાર, યોગેશભાઈ, હિતેશભાઈ લાલચેતા, અમિત ચોલેરા, ચેતન પલાણ, મિલન કાનાબાર, અજય મોનાણી, ભાવેશ પોપટ, ભાવિન સોમાણી, નીરજ સોમાણી, કેવિન કોટેચા, ધાર્મિક પાબારી તેમજ સત્સંગ મંડળના મીનાક્ષીબેન ગજ્જર, રસીલાબેન કાનાણી, ભાવનાબેન તન્ના વગેરેએ જહેમત ઉઠાવી હતી. સપ્તાહના સત્કાર્યમાં હિતેશ કાર્ય ટિફિન સેવાના લાભાર્થી નિરાધાર વૃદ્ધ વડીલોને ઘરે ઘરેથી વાહનો દ્વારા લઈ આવીને કથા શ્રવણનો લાભ અપાવ્યો હતો. તેમજ યજમાનોના હસ્તે ભાવતા ભોજન કરાવી ભેટ આપી સૌને ચહેરા પર ખુશીઓના અનેરા આનંદ સાથે ફરી પોતાના ઘરે પહોંચાડી આપ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.